નમસ્તે, હું આરના કલ્પેશભાઈ મહેતા શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। હું આજે તમને નમોલક્ષ્મી યોજનાના થોડાક ફાયદા અને તેની થોડીક માહિતી આપીશ। ગુજરાત સરકારની વિકાસ યાત્રામાં અને તેમાં મહિલાઓની વિકાસ અને તેમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થાય તેના માટે સરકારે આ યોજના કાઢી છે। આ યોજના 2024-25થી અમલમાં આવી છે। આ યોજનાના ઘણા જ બધા ફાયદા છે। પછાત વર્ગની દીકરીઓ કે જેઓ શિક્ષણ મેળવવા માટે મેળવી શકતી નથી અથવા તો આટલા બધા ખર્ચાઓ ઉઠાવી શકતી નથી, તેના માટે સરકાર તેને ઘણી બધી મદદ કરે છે। ઘણા બધા એવા નાના મોટા ખર્ચાઓ હોય છે કે જે વાલીઓ ઉઠાવવા માટે તૈયાર થતા નથી અથવા એટલી બધી નાણાકીય સગવડો હોતી નથી, તો આ યોજના દ્વારા આપણે ઘણા બધા ફાયદા મળી શકે છે। આ યોજના દ્વારા આપણે ઘણા ફાયદા મળી શકે છે। જો શિક્ષણ ઘણાને એવું સપનું હોય કે હું ભવિષ્યમાં ડૉક્ટર બનું, શિક્ષક બનું, તો તેઓ આ યોજના દ્વારા બની શકે છે અને આ યોજનાના ઘણા ફાયદા થાય છે, તેથી તે પોતાનું શિક્ષણ ખૂબ જ આગળ સુધી પૂરું કરી શકે છે। આ યોજનામાં દર મહિને ધોરણ 9 અને 10માં 500 રૂપિયા ખાતામાં જમા થાય છે। એવી રીતે 9 અને 10માં ધોરણ 10 મહિના લેખે 10,000 રૂપિયા ટોટલ જમા થાય છે। 11 અને 12માં હર મહિને 750 રૂપિયા ખાતામાં જમા થાય છે। તેવી રીતે 10 મહિના લેખે ટોટલ 15,000 રૂપિયા ખાતામાં જમા થાય છે અને 12મું ધોરણ પૂરું કર્યા પછી 15,000 રૂપિયા અને 10મું ધોરણ પૂરું કર્યા પછી 10,000 રૂપિયા ખાતામાં જમા થાય છે। એવી રીતે 9 અને 10માં ટોટલ 20,000 રૂપિયા અને 11 અને 12માં ટોટલ 30,000 રૂપિયા મળે છે। આવી રીતે ટોટલ 50,000 રૂપિયાનો લાભ સરકાર આપણને આપે છે। આ યોજનાનો લાભ દરેક દીકરીઓએ લેવો જ જોઈએ। ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું આના માટે। થેન્ક યુ।